નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જીરાના પ્લોટ ઉપર આવ્યા હતા અને વાતાવરણ ખરાબ હોવાના લીધે જોઈ લો આ જરકીની અસર થઈ ગઈ છે. હમણાં જીરામાં બહુ ઇસ્યુ છે જરકીવાળા. અહીંથી શરૂઆત થઈ હતી, ત્યાર પછી આપણે એને રાઉન્ડ લેવડાવ્યો હતો જટાયુ સલ્ફર અને ટ્રાયસાઇક્લાઝોલ. સલ્ફર 55% રગડો આવે, જે અત્યારે કંટ્રોલમાં છે. કદાચ તમારા એરિયામાં પણ આ પ્રોબ્લેમ હોઈ શકે. એના માટે આપણે વાત કરીએ જરકી માટે સ્પેશિયલ રોકવા માટે, તો એમાં તમે જટાયુ વાપરી શકો. એની હારે 55% રગડો સલ્ફર આવે, તે પણ કોઈ પણ સારી કંપનીનું લઈ અને છંટકાવ કરી શકો. પ્લસ M45 ઇક્વિશન પ્રો આવા ટેકનિકનો ઉપયોગ કરી, વધારે બને તો કોન્ટેક્ટ જેલનો ઉપયોગ કરીને જરકીને રોકી શકાય. અહીંયા પણ આપણે એવું જ કર્યું હતું અને બને ત્યાં સુધી 2 થી 3 દિવસના ગાળે જેટલામાં જરકીની અસર હોય એની આજુબાજુની એ જગ્યાએ 2 થી 3 દિવસના ગાળે બીજો સ્પ્રે કરી દેવો, જેનાથી આગળ વધતી અટકી જાય. અહીંયા જો તમે દેખાય ત્યાંથી શરૂઆત થઈ હતી, તો એટલે લગન આવી છે. પછી આપણે એને જટાયુના સલ્ફરનો રાઉન્ડ આપેલો, તો ત્યાંથી આગળ ગઈ નથી. ને અત્યારે હમણાં ખરાબ વાતાવરણને લઈને લગભગ જીરામાં આ પ્રોબ્લેમ છે જ. અમુક જગ્યાએ ખાલી મોગરી બરવાના પ્રશ્ન છે ને અમુક જગ્યાએ આવી રીતે ઘેરા પડ્યા છે. તો એના માટે મેં તમને કીધું એ રીતે તમે એનો ઉપયોગ કરી અને આગળ જતી અટકાવી શકો. જો આમાં ક્યાંય છે નહીં, બાકી ઓવરઓલ આખો ઘેરો કમ્પ્લીટ છે. ખાલી અહીંયાથી જ આમાં તમે વિડીયોમાં જો કાળું ધાગું દેખાય છે, ત્યાંથી શરૂઆત થઈ હતી. તો એને આપણે 2 થી 3 દિવસના ગાળે 2 રાઉન્ડ લેવડાવી દીધા અને કંટ્રોલમાં આવી ગઈ છે. બાકી મોગરી બરવાળો પ્રશ્ન તો થોડો છે, પણ જે આગળ વધતું હતું એ અટકી ગયું છે. બાકી ઓવરઓલ જીરું કમ્પ્લીટ છે. તો તમારે પણ તમારી બાજુ આવી રીતે કંઈ પ્રશ્ન હોય તો મેં કીધું એ ઇક્વિશન પ્રો છે, જટાયુ છે, સલ્ફર છે, ટ્રાયસાઇક્લાઝોલની પડીકી 75% આવે એ છે. બાકી ઓલો ઘણા કહે છે કે ગેલેલિયો ને અર્ગોનથી ને સાર્થકથી ને, પણ એનાથી જરકી રોકાય નહીં. નથી તો ગાંઠની કુણપ આવે, ને કુણપ આવે તો આગળ વધવાનું થઈ શકે. બાકી હજી આપણે આગળ જઈને જોઈએ તો ઓમ તો જીરું બહુ મસ્ત છે, કંઈ ના ઘટે. એ વાં થોડાકમાં જ પ્રશ્ન હતો, બાકી અહીંયા ક્યાંય કંઈ છે નહીં. હજી જીરું એકદમ લીલું છે. અને તમારા એરિયામાં જીરું કેવું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી બીજો કંઈ પ્રશ્ન હોય તો એ પણ તમારે ગમે ત્યારે કોમેન્ટ કરવાની, અથવા કોમેન્ટમાં હું મારા નંબર આપી દઈશ, એના ઉપર કોન્ટેક કરી અને અમારા પાસે જેટલું બને એટલી માહિતી હશે એટલી તમને આપવાનો પ્રયત્ન કરશું. બાકી બધું જો હોમ જીરું એકદમ કમ્પ્લીટ છે. મેં તમને આગળ બતાવ્યું ત્યાં જ થોડીક અસર હતી, બાકી કંઈ વાંધો છે નહીં. તો બાકી કંઈ પ્રશ્ન હોય તો કહેજો. ઓકે, રેડી, થેન્ક યુ.